સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક એવા ન્યાય મંદિર પાસે આવેલા દૂધવાલા મોહલ્લા વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક પથ્થરમારાની ચકચારી ઘટના સામે આવી છે। સામાન્ય બાબતે શરૂ થયેલી ઉગ્ર બોલાચાલી જોતજોતામાં ઉગ્ર વિવાદમાં ફેરવાઈ ગઈ હતી અને બંને જૂથના લોકો લાકડીઓ તેમજ પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા। મોડી રાત્રે અચાનક પથ્થરમારો શરૂ થતા સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ હિંસક અથડામણ બાદ પાલિકા અને સ્થાનિક પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહ્યા છે તેમજ પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો અને આરોપીઓને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે। રિક્ષાવાળા પાર્કિંગ બાબતે તો આજે તોડાવડી રિક્ષામાં કંઈ બધું હથિયારો લઈને આવેલા। કેટલા જણને વાગ્યો છે એ ખબર ને હોસ્પિટલમાં કાંઈ છોકરાને બી વાગેલું છે, એક 15 વર્ષના છોકરાને।